હરે કૃષ્ણ। તો આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આપણા ભગવદ્ ગીતાના ક્લાસમાં। આપણે દર રવિવારે આમ તો ક્વિઝ રમીએ છીએ અને આપ સૌ લોકો સરસ રીતે પાર્ટિસિપેટ પણ કરો છો। અને પછી ઘણા ભક્તોએ અમને કીધું કે હવે અમે કોઈને 30 માર્ક આવે, કોઈને 20 આવે, કોઈને 40 આવે, કોઈને 50 આવે, કોઈ ઘણા લોકોને 50ની ઉપર નથી આવતું। ઘણા લોકો કહેતા કે હવે આમાં કંઈક ક્લાસ હોય તો કહો તો અમે કંઈક શીખીએ, કારણ કે આપણને એવું લાગે છે ભાઈ આપણને ભગવદ્ ગીતા ખબર છે, પણ જ્યારે એના પ્રશ્નો આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ હજુ આપણે ઘણું સમજવાનું બાકી છે, વાંચવાનું બાકી છે। તો એના બેઝ ઉપર જ આપણે આ ક્લાસ ચાલુ કર્યો અને આ જે ક્લાસ છે એમાં આપણા 18 અધ્યાય 18 ક્લાસ। પ્રયાસ એ કરીશું કે દરેક ક્લાસમાં એક અધ્યાય આપણે પૂરો કરીએ, જેથી કરીને આપણને બહુ જ્ઞાની તો નથી બનવું, પણ એટલીસ્ટ અવેરનેસ તો આવે કે પહેલા અધ્યાયમાં આ છે, બીજામાં આ છે, ત્રીજામાં આ છે, આટલી તો આપણને ખબર પડે, બેઝિક ફંડા ખબર પડે આપણને। ભગવાને શું સંદેશ આપ્યો છે એ સમજવાનો પ્રયાસ કરીએ, એને આપણે આપણી લાઈફમાં કેવી રીતે ઉતારી શકીએ એનો આપણે કંઈક સમજવાનો પ્રયાસ કરીએ। અને આ 18 સેશન જે છે એમાં એવું નથી કે હું ખાલી બોલવાનું અને આપને સાંભળવાનું છે। આ ઇન્ટરેક્ટિવ સેશન રાખીશું કે ભાઈ કોઈ પણ પોઈન્ટ આવે તો આમાં હું આપને કંઈક પૂછી શકું, કંઈક પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો। મને કદાચ નહીં આવડે તો હું તમને કહીશ કે ભાઈ આવતા ક્લાસમાં તમને કહીશ, બરાબર છે? કારણ કે બધા બધું કંઈ ઉપરથી શીખીને આવતા નથી। તો ભગવદ્ ગીતાનું મહાત્મ્યથી આપણે શરૂ કરીએ। ભગવદ્ ગીતા મહાત્મ્યના તો ઘણા શ્લોક છે, એમાંથી એક શ્લોક એવરી સેશનમાં આપણે લઈશું। પહેલો જે શ્લોક છે એ આ છે, આપ મારી પાસે દોહરાઈ શકો છો। ગીતા શાસ્ત્રમિદં પુણ્યમ યહ પઠેત પયત પુમાન। માઇક ઉપર। વિષ્ણુ પદમ અવપ્નોતિ ભય શોકાદિવર્જિત। માતાજી આપ વાંચો શું લખ્યું છે। ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠ જેવા પવિત્ર નિવાસસ્થાન એ પ્રાપ્ત કરવું કરશે, જે હંમેશા ભય અને વિલાપ જેવા વૈશ્વિક ગુણોથી મુક્ત રહે છે। તો જે વ્યક્તિ ભગવદ્ ગીતાનું નિયમિત પઠન કરે છે, આદિ શંકરાચાર્ય કહે છે, એને આ એક ફાયદો થાય છે। અને શું છે છેલ્લે લખ્યું છે? ભય અને વિલાપ। આપણે આપણા જીવનમાં સૌથી વધારે શું હોય છે? ભય હોય છે। મને સારા માર્ક્સ નહીં મળે તો શું થશે? સારા પૈસા નહીં મળે તો શું થશે? સારું આ નહીં મળે તો શું થશે? સારું પેલું નહીં મળે તો શું થશે? આ ભયથી દૂર થવાનો એક રસ્તો બતાવે છે। અને વિલાપ, વિલાપ શાનું હોય છે? આપણને જે પાસ્ટમાં થઈ ગયું એનું વિલાપ, કે ગયા વર્ષે મેં આ ભૂલ કરી, એના પહેલાંના વર્ષે મેં આ ભૂલ કરી। હવે પાછળ તો આપણે કંઈ જઈ શકવાના નથી, એટલે એ ભય અને વિલાપથી દૂર કરવાનો જે રસ્તો છે એ આપણને ભગવદ્ ગીતા શીખવાડે છે, સમજાવે છે, બતાવે છે। તો જે ભગવદ્ ગીતા છે એ એક જ્વેલ બોક્સની જેમ છે। જ્વેલ બોક્સ આપણે યુઝ કરીએ છીએ ને, જેમ પ્રભુજી આપણા કફલિંગ્સ નાખતા હોય જ્વેલ બોક્સમાં, માતાજી પોતાના ઘરેણા જ્વેલ બોક્સમાં મૂકતા હોય, તો આ એક ભગવદ્ ગીતા જે છે એક જ્વેલ બોક્સની જેમ છે, જેમાં પહેલા 6 ચેપ્ટર જે છે એ નીચેનો ભાગ છે, પછીના જે લાસ્ટ ચેપ્ટર જે છે એ ઉપરનો ભાગ છે, જેમાં ઉપર તમે જુઓ છો આખા રત્ન જડિત ઉપરનો કવર છે, અને અંદર જે છે એ વચ્ચેના 6 ચેપ્ટર છે। ટોટલ કેટલા અધ્યાય છે ભગવદ્ ગીતામાં? 18। તો નીચે 6 ચેપ્ટર, ઉપર 6 ચેપ્ટર અને વચ્ચે 6 ચેપ્ટર। એ આપણે એક એક ચેપ્ટર કરીને સમજીશું કે ભાઈ આ
કેવી રીતે જ્વેલ બોક્સ છે અને આ જ્વેલ બોક્સની અંદર કયું ઘરેણું છે જે પહેરવાથી કોઈ ઘેરણું પહેરવાની જરૂર જ નથી પડતી. અસલી ઘરેણું આપણને આમાંથી મળશે. આપણે રોજિંદા જીવનમાં કેટલા બધા ઘરેણાની અપેક્ષા કરીએ, પણ આ અસલી ઘરેણું જ્યારે આપણને મળે તો આપણને પછી ખબર પડશે કે બાકીના ઘરેણાની કોઈ વેલ્યુ નથી. આપણે જે આ ભગવદ્ ગીતા વાંચીએ છીએ, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, એ ભગવાન કૃષ્ણની પરંપરાથી આવેલી છે. અને એ પરંપરા કેવી છે? ભગવાન કૃષ્ણને લઈને પ્રભુપાદ સુધીની પરંપરા છે. ભગવાન કૃષ્ણથી લઈને પરંપરા આવે છે તો પ્રભુપાદ સુધીની પરંપરા કેવી છે અને એમાં કેટલા કયા લોકો છે, કયા મહાનુભાવ છે, તો આપ જોઈ શકો છો. આમાં જુઓ, પહેલા ભગવાન કૃષ્ણે બ્રહ્માજીને કીધી, બ્રહ્માજીએ નારદને કીધી, નારદે વ્યાસને કીધી, વ્યાસે માધવને કીધી, માધવે પદ્મનાભને કીધી, પદ્મનાભે નરહરિને કીધી. આવી રીતે 32 લોકો સુધી આ પરંપરા ચાલી આવે છે. એટલે જ આને આપણે જે ભગવદ્ ગીતા છે એને કહીએ છીએ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, યથારૂપ. આપણે જોઈએ છે બહાર આપણે ભગવદ્ ગીતા લેવા જઈએ તો કેટલી બધી અલગ અલગ લોકોએ, મહાનુભાવોએ લખેલી ભગવદ્ ગીતા છે, પણ બધાનો રસ અલગ છે. પણ આ જે ભગવદ્ ગીતા છે, જે પ્રભુપાદજીએ પોતાના તાત્પર્યવાળી આપેલી છે આપણને, એ એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ એટલે એમાં કોઈ પોતાનું મિશ્રણ નથી. આપણે બહાર જઈએ અને કોઈને શરબત માંગીએ તો શરબતમાં થોડુંક પાણી નાખી દે વધારે, તો શું થશે? ટેસ્ટ નહીં રહે. પણ આપણને જેમ જોઈએ એમ જ શરબત મળે, વિધાઉટ એની એડલ્ટ્રેશન, તો આપણને આનંદ આવશે. એવી જ રીતે આ જે ભગવદ્ ગીતા જે આપણે વાંચીએ છીએ એમાં કોઈ એડલ્ટ્રેશન નથી. ભગવાને જે કીધી એ જ આપણે અહીંયા વાંચીએ છીએ અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો આવી રીતે આ ગુરુ પરંપરાથી આવનારી ભગવદ્ ગીતા છે. ભગવાન કૃષ્ણથી ઇસ્કોનનો ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ કી જય. આ પ્રભુપાદજીનો ફોટો અને પ્રતિમા જોતા હશો મંદિરમાં. એમની વિશે આપણે આવતા ક્લાસીસમાં સમજીશું, એમનું જીવન સમજવાનો પ્રયાસ કરીશું. અને પ્રભુપાદ પછીની પરંપરાનું શું? તો પ્રભુપાદે પણ સિસ્ટમેટિક આખી પરંપરા બનાવેલી છે. અને આજની તારીખમાં ઇસ્કોનમાં અલગ અલગ સંન્યાસી છે જે પ્રભુપાદની પરંપરાને આગળ વધારી રહ્યા છે. જે ભગવાન કૃષ્ણની જે પરંપરા આવી હતી પ્રભુપાદ પછી પણ આજે કેટલા સંન્યાસી છે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇસ્કોનના, એ ભગવદ્ ગીતાનો પ્રચાર કરી રહ્યા છે, શ્રીમદ ભાગવતમનો પ્રચાર કરી રહ્યા છે. આફ્રિકામાં લોકો નાચે છે હરે કૃષ્ણ ધૂન ઉપર, પેરિસમાં નાચે છે, ચિકાગોમાં નાચે છે, અલગ અલગ જાપાનમાં છે, ચાઇનામાં છે, પાકિસ્તાનમાં છે, અલગ અલગ દેશમાં ભગવદ્ ગીતાનો સંદેશ જઈ રહ્યો છે અને લોકો એનો આનંદ લઈ રહ્યા છે. આપણે ભગવદ્ ગીતાના 18 અધ્યાય જોઈએ છે તો જે પહેલા 6 અધ્યાય છે એ છે લર્ન ટુ વર્ક. લર્ન ટુ વર્ક એટલે કર્મ કેવી રીતે કરવું એ સમજવાનું છે. આપણે સૌથી મોસ્ટ ફેમસ ભગવદ્ ગીતાનો સંદેશ જે છે એ શું છે? કર્મ કરો, ફલ કી ચિંતા મત કરો. સૌથી ફેમસ સંદેશ છે ને ભગવદ્ ગીતાનો, કર્મ કરો, ફલ કી ચિંતા મત કરો. પણ કરવું કેવી રીતે? આપણે આપણી રીતે કર્મ તો કરીએ છીએ, પણ કરવું કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, આ ટેલિવિઝન છે. હવે ટેલિવિઝન તમને કોઈ આપી દે
અને તમે ટેલિવિઝન માટે નવા છો, તો એને વાપરવી કેવી રીતે, એની માટે એની સાથે શું આવે? મેન્યુઅલ આવે. એ મેન્યુઅલમાં લખ્યું હોય કે અહીંયા ચાલુ કરવાનું, પછી આ રિમોટ છે, આ રિમોટ દબાવવાનું, આ રિમોટ દબાવવાથી આ ચેનલ આવશે, બંધ આવી રીતે કરવાનું, ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું હોય તો આમ કરવાનું, તો આપણે યુઝ કરી શકીશું. બરાબર ને? એવી જ રીતે આપણું આ જે શરીર છે એ પણ એક મશીન છે કે નહીં? મશીનને ખાવાનું ન આપો તો મશીન દુબળું પડી જાય, અને વધારે ખાવાનું આપો તોય આપણને ખબર છે શું થાય. તો આ જે શરીર રૂપી મશીન છે એનું મેન્યુઅલ કયું છે? એનું મેન્યુઅલ છે ભગવદ્ ગીતા. ભગવાને કીધું છે કે ભાઈ આ શરીર રૂપી મેન્યુઅલને તમારે વ્યવસ્થિત ચલાવવું હોય તો આ વાંચો. આ વાંચશો તો આપણને ખબર પડે છે કે આપણું શરીર કેમ ચાલે છે. આપણે અલગ અલગ જાતની મશીન જોઈએ છે દુનિયામાં અને અચંબિત થઈ જઈએ છે. ઓહો, મોબાઈલ આવી ગયું, અહીંયા બેઠા બેઠા ફોન થઈ શકે, ઇન્ટરનેટ આવી ગયું, આની ઉપર વોટ્સએપ કોલિંગ આવી ગયું. પણ મોબાઈલ કરતાં પણ જે વધારે પડતું મશીન છે, મોબાઈલ બનાવવાની મશીન કઈ? મોબાઈલે જેને બનાવી એ મશીન કઈ છે? આ મનુષ્ય શરીર છે જેણે આ મોબાઈલ રૂપી મશીન બનાવી છે. તો વધારે મહત્વની મશીન કઈ, મોબાઈલ કે શરીર? શરીર. તો આપણે મોબાઈલ વિશે બધું જાણીએ છીએ, પણ આરું શરીર વિશે એટલું નથી જાણતા. તો અહીંયા ચેપ્ટર પહેલાથી 6 સુધી બતાવે છે કે કર્મ કેવી રીતે કરવું. બીજો જે ભાગ છે ચેપ્ટર 7 થી 12 એ બતાવે છે કે કૃષ્ણ માટે કર્મ કેવી રીતે કરવું. પહેલાં તો કર્મ કેવી રીતે કરવું એ શીખવાનું છે, અને પછી કૃષ્ણ માટે કર્મ કેવી રીતે કરવું એ શીખવાનું છે. કૃષ્ણ માટે કર્મ કરવાની શું જરૂર છે? આપણે આપણી જાત માટે જ કર્મ કરવું જોઈએ ને. એમાં કૃષ્ણ માટે કરવાની શું જરૂર છે? કૃષ્ણ આપણને કોઈ લડ્ડુ પેડા તો આપવાના નથી. એ જોઈશું આપણે. કૃષ્ણ માટે કર્મ કરવાની જરૂર શું છે આપણે જોઈશું. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ જોઈશું કે ભાઈ પોતાની માટે કર્મ કરવા અને કૃષ્ણ માટે કર્મ કરવામાં ભેદ શું છે, ફરક શું છે. આજે હું પૈસા કમાઉં છું તો મને એમ લાગે છે કે હું જાતે કમાઉં છું અને મારે સૌથી વધારે પોતાના પર જ ખર્ચ કરવા જોઈએ. પણ કૃષ્ણ માટે કર્મ કરવા અને કૃષ્ણ માટે જ બધું કરવું હોય એમાં શું ફરક છે એ આપણે જોઈશું. અને છેલ્લું છે ચેપ્ટર 13 થી 18 વાઇલ લિવિંગ ઇન ધીસ વર્લ્ડ. વાઇલ લિવિંગ ઇન ધીસ વર્લ્ડ એટલે કર્મ કરો, કૃષ્ણ માટે કર્મ કરો, અને પાછું આ દુનિયામાં રહીને કર્મ કરો. આપણે જ્યારે આધ્યાત્મિકની વાત કરીએ તો એવું લાગે કે આ બધું છોડીને જતા રહેવું જોઈએ આપણે, તો જ આપણને ભગવાન મળે. બાકી આ સંસારમાં રહીને તો ભગવાન મળવાના નથી એવું આપણને લાગતું હોય છે, પણ એવું નથી. અર્જુન સંસારી હતા કે નહીં? એમની પણ પત્ની હતી, એમના પણ બાળકો હતા. યુધિષ્ઠિર મહારાજ, બધા પાંડવ સંસારી છે. વિદુર મહારાજ સંસારી છે. ભીષ્મદેવ સંસારી છે. સંસારમાં જ રહેતા હતા, રાજનીતિજ્ઞ હતા, મોટા યોદ્ધા હતા, તો પણ એમને ભગવાન એ બધા લોકોને ભગવાન મળ્યા, ભગવાનની ભક્તિ મળી. કેવી રીતે? આ દુનિયામાં રહીને જ, પોતાના ઘરમાં રહીને ભગવાનને પામી શક્યા. એ કેવી રીતે કરવું એ ચેપ્ટર 13 થી 18 સમજાવેલ છે. તો આપણે આવી રીતે 6 ચેપ્ટરના ભાગ લઈશું અને સમજીશું કે કર્મ કેમ, કૃષ્ણ માટે કર્મ કેમ કરવું, અને આ દુનિયામાં રહીને પાછું કેમ કર્મ કરવું. એ સૌથી મોટું મહત્વનું કામ છે. બધું છોડીને ભક્તિ કરવી એ બહુ ઇઝી છે, કારણ કે બધું છોડી દીધું છે, હવે કંઈ કામ જ નથી, ચલો ભક્તિ કરો. પણ ભગવાનની ભક્તિ પોતાના સંસારમાં રહીને કરવી એ મોટો અચીવમેન્ટ છે. એ આપણે શીખીશું, સમજીશું.
તો આપણે જોઈએ છે ભગવદ્ ગીતામાં પહેલા જે 6 અધ્યાય છે એ કર્મયોગ છે, 7 થી 12 અધ્યાય છે ભક્તિ યોગ છે, અને 13 થી 18 જે છે એ છે જ્ઞાન યોગ. તો પછી આપણે પેલું જે યોગ કરવા જઈએ છીએ, ઇન્ટરનેશનલ યોગા ડે આવે છે, એ કયું યોગ છે? પ્રશ્ન થાય ને. કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, પણ સૌથી પોપ્યુલર તો પેલો યોગ છે જે આપણે ટીવી ઉપર જોઈએ છે. કપાલ ભાતી, અલગ અલગ પ્રાણાયામ, માથાના બળ ઉપર ઊભા થઈ જવું, એ પણ એક યોગ છે અને એનાથી પણ ભગવાનને પામી શકાય છે. પણ એવું બધું આપણે કરી શકીએ? કેટલા લોકો અહીંયા રેગ્યુલર યોગ કરે છે? હરી બોલ. મારે બહુ સંભાળીને વાત કરવી પડશે. તો સરસ, આપણી પાસે આપણી સાથે 4 વ્યક્તિ એવા છે કે જે રેગ્યુલરલી એ યોગ કરે છે, અને મેં જેમ કીધું એ યોગથી પણ ભગવાન પામી શકાય છે, પણ એ ડિફિકલ્ટ છે. બધા આસનો કરવા ડિફિકલ્ટ છે. આજનો જમાનો કેવો છે? ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ, સ્માર્ટફોન, અને હવે તો લોકો પૂછશે સ્માર્ટ ભગવાન ક્યાં છે? ફાસ્ટ ભગવાન જોઈએ, સ્માર્ટ ભગવાન જોઈએ, આવા બધા પ્રશ્નો આવશે. જે ફાસ્ટ નથી એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. આપણે ક્યાંક જઈએ તો આમ પૈસા આપો ને સામેથી સીધું આવવું જોઈએ. ત્યાં પૈસા આપવાની જરૂર નથી, સ્કેનર શોધતા હોઈએ, ફટાફટ સ્કેન કરો અને આગળ વધો. તો આપણી લાઈફ તો હમણાં લોકો કહે છે કે ભાઈ 50 વર્ષ પહેલાં કેમ હતી ને હમણાં કેમ છે. હજુ તો આનાથી આગળ ફાસ્ટ થવાનું છે. તો આ જે લાઈફ આટલી ફાસ્ટ થઈ રહી છે એમાં આપણે ભગવાન કેવી રીતે પામી શકીશું? તો આવી રીતે આપણે જ્યારે ભગવદ્ ગીતામાં જોઈએ છે કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, આ ત્રણેય યોગ સમજવાથી, પોતાના જીવનમાં ઉતારવાથી ભગવાન પામી શકાય છે, જેવી રીતે અર્જુને પામ્યા. ભગવદ્ ગીતામાં આપણે જોઈએ છે કે ભગવાને અર્જુનને ભગવદ્ ગીતાનો સંદેશ આપ્યો, અર્જુન લડ્યા અને જીત્યા. પહેલાં તો એમને ઈચ્છા નથી લડવાની, પણ એવું તો શું, ભગવાને કીધું સ્ટેપ બાય સ્ટેપ એ પૂછતા ગયા અને ભગવાન જવાબ આપતા ગયા, પૂછતા ગયા અને જવાબ આપતા ગયા. તેવી રીતે આપણા લાઈફમાં પણ આપણને ઘણા બધા પ્રશ્નો હોય છે, અને એ પ્રશ્નોના જ્યાં કોઈ જવાબ નથી મળતા એ આપણને ભગવદ્ ગીતામાં મળી શકે છે. પણ વાંચવાની જરૂર છે, સમજવાની જરૂર છે, સાંભળવાની જરૂર છે, શ્રવણ કરવાની જરૂર છે. તો પહેલા અધ્યાયમાં જે આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ છે એમાં કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં સૈન્ય નિરીક્ષણ, આ આપણું પહેલું અધ્યાય છે. અને પહેલા શ્લોકમાં જોઈએ છે આપણે કે ધૃતરાષ્ટ્ર સંજયને એક પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે આપણે જોઈશું આગળ. 2 થી 11 જે શ્લોક છે એમાં દુર્યોધન બધા સેનાઓનું વિવરણ કરે છે, બંને સેનાઓનું વિવરણ કરે છે. કોણ? દુર્યોધન. દુર્યોધન કોણ છે? કૌરવોના હેડ છે, બરોબર છે. 12 થી 19 શ્લોકમાં જોઈએ છે કે બંને સેનાઓના જે મહારથીઓ છે એ શંખ વગાડે છે, અને એ શંખ વાગવામાં વિજયના સંકેત આવી જાય છે. વિજયનો સંકેત તો પહેલા શ્લોકમાં જ ખબર પડી જાય છે કોણ વિજયી થવાનું છે. પણ આ 12 થી 19માં જે શ્લોક છે એમાં વિજયના સંકેત આવી જાય છે. 20 થી 27ના જે શ્લોક છે એમાં અર્જુન સેનાનું નિરીક્ષણ કરે છે.
ભગવાનને કહે છે કે આપ મને બંને સેનાની વચ્ચે લઈ જાઓ, અને બંને સાઈડ જુએ છે, આ બાજુ કોણ છે, આ બાજુ કોણ છે. અને પછી 28 થી 46 જે શ્લોક છે એમાં અર્જુન પોતાની વાત મૂકે છે કે મને શું કામ યુદ્ધ નથી લડવું. હવે વિચાર કરો, આ પ્રેક્ટિકલ સિચ્યુએશન આપણને લાગુ પડે તો કેમ થાય? આપણી માટે યુદ્ધ શું છે? આપણી માટે યુદ્ધ છે, જેમ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ માટે યુદ્ધ છે એક્ઝામમાં બેસીને એક્ઝામ આપી અને પછી એના માર્ક્સ આવે. કોઈ એક્ઝામ હોલમાં જઈને કે મારે એક્ઝામ નથી આપવી તો શું થાય? આ એવી સિચ્યુએશન છે અર્જુનની. એક્ઝામ હોલમાં જઈને બેઠો છે ને કે છે હવે મારે એક્ઝામ નથી આપવી. હવે ટીચર એને કેવી રીતે મોટિવેટ કરે કે ભાઈ એક્ઝામ આપ તો તારું ભવિષ્ય છે, નહીં તો કાંઈ નહીં. એવી જ રીતે એક આપણે સંસારી લોકો છે, કોઈ જોબ કરે છે, કોઈ બિઝનેસ કરે છે, અને બધાનું પોતાનું રૂટીન ફિક્સ છે, અને રૂટીન ફિક્સ છે એમાં એ નક્કી કરે કે હવે મારે કાંઈ નથી કરવું, મારે કર્મ નથી કરવા, મારે બસ સંસાર છોડી દેવું છે. એવા વ્યક્તિને કેવી રીતે સમજાવવું કે ભાઈ સંસારમાં રહીને પણ ભગવાન પામી શકાય છે? આ એવી સિચ્યુએશન છે. તો છેલ્લે અર્જુન એવા કયા કારણો આપે છે ભગવાનને કે એ કહે છે કે મારે યુદ્ધ નથી લડવું? કારણ કે અર્જુન તો મોટો યોદ્ધા છે, એને ખબર છે હું બધાને જીતી શકું છું, તો પણ એવું નક્કી કરે છે મારે યુદ્ધ નથી લડવું. એવા કયા કારણ હતા એ આપણે જોઈશું. તો પહેલો જે શ્લોક છે ભગવદ્ ગીતા 1.1, હું વાંચું છું, આપ મારી પાછળ જોઈને બોલવાનો પ્રયાસ કરજો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો અહીંયા ધૃતરાષ્ટ્ર છે જે ફિઝિકલી આંધળા છે. ફિઝિકલી એટલે આંખથી એમને દેખાતું નથી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એને આપણે બ્લાઇન્ડ કહીએ તો એમને ખરાબ લાગે, એટલે શું કહેવાય છે? વિઝ્યુઅલી ચેલેન્જડ. આ એક નવો રસ્તો છે કોઈને આંધળાની જગ્યાએ કહેવાનું, વિઝ્યુઅલી ચેલેન્જડ, ફિઝિકલી ચેલેન્જડ. તો ફિઝિકલી નહીં, વિઝ્યુઅલી ચેલેન્જડ છે ધૃતરાષ્ટ્ર, પણ એ વિઝ્યુઅલી ચેલેન્જની સાથે સાથે સ્પિરિચ્યુઅલી પણ બ્લાઇન્ડ છે. એક હોય છે આંખ ન હોવી, અને બીજું છે મનની આંખ પણ બંધ રાખવી, મગજ પણ બંધ રાખવું. તો આ ધૃતરાષ્ટ્ર જે છે એ એવું જ છે, આંખો તો નથી જ, પણ એની સાથે સાથે મનની આંખો પણ બંધ છે અને બુદ્ધિ પણ બંધ છે. એને ફક્ત એક જ વસ્તુ દેખાય છે કે મારો છોકરો જે જોઈએ છે એ હું કેમ કરું, એની ઈચ્છા પૂરી કરું. એટલે એ સ્થિતિમાં એ સંજયને કહે છે, શું કહે છે? ધૃતરાષ્ટ્રને કહા, હે સંજય, ધર્મભુવરી કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુપુત્રોએ શું કર્યું? જુઓ, એક એક વર્ડ આપણે આમાંથી આ શ્લોકની અંદર મહત્વના વર્ડ કયા છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. પહેલું છે ધર્મભૂમિ. તો ધર્મભૂમિ, અને બીજું વર્ડ આવે છે મેરે. પહેલું છે ધર્મભૂમિ અને બીજું છે મેરે. તો ધર્મભૂમિમાં કોની જીત થાય? અધર્મની જીત થાય કે ધર્મની જીત થાય? ધર્મભૂમિની અંદર ધર્મની જ જીત થાય છે. અને જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં કૃષ્ણ નથી ત્યાં અધર્મ છે. કૃષ્ણ કોની બાજુ છે?
પાંડવોની બાજુ છે. કૃષ્ણ ધર્મની બાજુ નથી, ધર્મ કૃષ્ણની બાજુ છે. આપણે એમ કહીએ કે આપણે મોદીની બાજુમાં ઊભા છીએ, એવું જ કહેવાય ને. મોદી મારી બાજુમાં ઊભો છે એવું તો ના કહેવાય. એટલે ધર્મ કૃષ્ણની બાજુમાં છે. તો અહીંયા ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં ધર્મની જ જીત થાય છે. એટલે આમાં ખબર પડી જાય છે કે ધર્મની જીત એટલે પાંડવોની જીત થવાની જ છે. ધૃતરાષ્ટ્ર પોતે કહે છે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં શું થયું બતાવો. હવે એને એટલી ખબર નથી પડતી કે હું જે બોલી રહ્યું છું એમાં સાફ ખબર પડે છે કે ભાઈ ધર્મ તો ભગવાન સાથે છે, કૃષ્ણની સાથે છે અને ત્યાં એમની જ જીત થવાની છે. તો પણ પૂછ્યું છે મારા તથા પાંડુના પુત્રોએ શું કરવું. તો બીજો કીવર્ડ આમાં આવે છે મેરે પુત્રોને ક્યાં કિયા, મારા પુત્રોએ શું કર્યું. તો આ જે બીજો કીવર્ડ છે મેરે, મારું, બહુ સમજવા લાયક વર્ડ છે. મેરે અને મેરા. બાકી તો બધી દૂરની વાત. સૌથી પહેલાં આપણે એવું વિચારીએ કે સૌથી પહેલાં આપણે આ દુનિયામાં આવ્યા તો શું લઈ આવ્યા? આપણે શરીર લઈ આવ્યા ને. શરીર તો લઈ આવ્યા ને, છે કે નહીં? તો શું આ શરીર આપણું છે? હવે જ્યારે આપણે જઈશું તો આ શરીર લઈને જઈશું? શરીર કોઈ તમે સાંભળ્યું છે કે ભાઈ શરીર સાથે સ્વર્ગવાસ થઈ ગયો? નહીં. તો જ્યારે આપણું શરીર જ પોતાનું નથી તો શરીર સાથે બાકી બધું જે છે એ આપણે કેવું વિચારી શકીએ કે આ મારું, મારી પત્ની, મારી પતિ, મારા પિતા, મારી માતા, મારું ઘર, મારી ગાડી, મારે આ, મારું તે. જ્યારે શરીર જ પોતાનું નથી તો બાકી બધું પોતાનું કેવી રીતે થઈ શકે? તો આમાં પહેલો પાર્ટ આપણે એ સમજીએ છીએ કે મેરે ઓર મેરા મેં, મેરા પરિવાર. ઠીક છે, જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી પરિવાર છે, પણ આપણે નથી તો ના આપણે પરિવાર સાથે લાયા હતા ના આપણે પરિવાર સાથે લઈ જવાના છીએ. મેરા સમાજ, જ્યાં સુધી આપણે સમાજ માટે કરીશું ત્યાં સુધી સમાજ વાવા કરશે. જે દિવસે આપણું કામ બંધ ત્યાં સુધી વાવા પણ બંધ થઈ જાય. મેરા શહેર મેરા દેશ, એમાં પણ એવું જ છે. જ્યાં સુધી શહેર અને દેશની સેવા કરીશું ત્યાં સુધી વાવાઈ થવાની છે. આપણે સેવા બંધ તો વાવાઈ બંધ. તો આ તો ગીવ એન્ડ ટેક રિલેશનશીપ જેવું થઈ ગયું ને. તમે કરો તો સામેવાળો કરે, નહીં તો ન કરે. તો જો આપણું શરીર જ આપણું નથી તો શરીર સાથે બધું સંકળાયેલું આપણું નથી. એ ધૃતરાષ્ટ્ર નથી સમજી શક્યા. શું કામ? કારણ કે આંખોથી તો અંધ છે, મનથી પણ અંધ છે અને બુદ્ધિથી પણ અંધ છે. તો આજે મેરા અને મેરેની માયા જે છે એમાં કોણ કોણ ભ્રમિત થઈ ગયા? કોણ કોણ ભ્રમિત થઈ ગયા? જુઓ, કૃષ્ણ લીલામાં દુર્યોધન એ વિચારે છે કે હસ્તિનાપુર મારું છે. શકુની વિચારે છે કે હું દુર્યોધનને સમજાવીશ એટલે હસ્તિનાપુર આને મળી જશે. અને રૂકમી એને સાથ આપે છે, એને પણ ખબર નથી પડતી કે આ બધું મારું મારું કરવા જેવું નથી. બધું કોનું છે? બધું એકચ્યુઅલી ભગવાનનું છે, કૃષ્ણનું છે. પછી કંસને નારદ મુનિ આવીને કહે છે કે ભાઈ તારી હત્યા થવાની છે, તારી મૃત્યુ થવાની છે 8મા સંતાનથી. અને પછી પાછું એવું પણ કહે છે કે થઈ શકે છે પહેલો 8મો હોય. એવું નથી કે કહેવાય ને કે ભાઈ પહેલે से 8वां नहीं, बीच में भी 8वां हो सकता है, लास्ट में भी 8वां हो सकता है. એટલે એ બધાને પહેલાંથી જ બધાને મારવાનું ચાલુ કરી દે છે. શું કામ? કારણ કે કંસનું એવું હતું કે ભાઈ મારું શરીર જવું ન જોઈએ. કારણ કે આપણે જે પણ લડાઈ છે શાની માટે છે? અસ્તિત્વ માટેની લડાઈ છે. અસ્તિત્વ કોની? શરીરની. એટલે કંસ. પછી આવે છે શિશુપાલ. શિશુપાલ
પણ ભગવાનથી દ્વેષ કરતા હતા. પણ એનો જે પુત્ર છે દ્રષ્ટકેતુ, એવું નથી. દ્રષ્ટકેતુ એકચ્યુઅલી પાંડવના સાઈડમાં લડ્યા હતા. ભગવાને શિશુપાલનું વધ કર્યું, પણ એમના જે પુત્ર છે દુષ્ટકેતુ એ પાંડવના સાઈડથી લડ્યા. શું કામ? કારણ કે એમણે જોયું કે ભગવાન, આ જે કૃષ્ણ છે એ ભગવાન છે. દંતવક્ર જોઈએ છે, જરાસન જોઈએ છે, પૌંડ્રક જોઈએ છે. પૌંડ્રક કોણ હતા ખબર છે? પૌંડ્રક કહેતા હતા કે હું કૃષ્ણ છું, આ નકલી છે. વિચાર કરો, હમણાં આપણે પેપરમાં વાંચીએ છીએ નકલી પોલીસ, નકલી જજ, ડિજિટલ અરેસ્ટ કરી દીધા, પૈસા લઈ લીધા. તો આ બધું ક્યાંથી આવ્યું? આ બધું અહીંથી શીખ્યા છે લોકો. જો ભગવાનને જ નકલી બતાવવાવાળા લોકો હોય તો આ બધું નકલી નાનું નાનું કહેવાય. પૌંડ્રક શું કહે? પૌંડ્રક કે આ અસલી કૃષ્ણ નથી, કૃષ્ણ હું છું. એ મોરપીંછ લગાવતા, વાંસળી લઈને ફરતા અને કહે છે હું કૃષ્ણ છું. પેલો નકલી છે. પછી જ્યારે એનો વધ થયો ત્યારે પછી ભગવાન કૃષ્ણે કીધું ઠીક છે, તો કાઢો સુદર્શન. તો ભગવાને તો સુદર્શન કાઢ્યું અને એનું વધ કરી નાખ્યો. પણ એ તો કંઈ કરી નહીં શક્યા, કારણ કે એમની એ કૃષ્ણ ન હતા. પૌંડ્રક, ચલો આ તો ઠીક છે, બધા અસુર સ્વભાવના હતા. બ્રહ્માજી, ઇન્દ્ર અને શિવજી એ પણ ભ્રમિત થઈ જાય છે ભગવાનની લીલાથી. કેવી રીતે? જ્યારે ભગવાન જન્મ લે છે, ભગવાન જ્યારે અવતરિત થાય છે કારાગારમાં, ત્યારે બ્રહ્મા, ઇન્દ્ર અને શિવજી આવીને ત્યાં સ્તુતિ કરે છે ભગવાનની. અને એ જ બ્રહ્માજી જ્યારે ભગવાન ગોકુલ અને વૃંદાવનમાં ગોપ બાળકો સાથે રમી રહ્યા હતા, ત્યારે બ્રહ્માજી ભ્રમિત થઈ જાય છે કે આ કૃષ્ણ, આ ભગવાન કેવી રીતે થઈ શકે. અને એ બ્રહ્મ વિમોહન લીલા કરે છે, બધાને ખબર હશે. ઇન્દ્ર એ આટલી બધી વર્ષા કરે છે વૃંદાવનમાં કે ભાઈ જોઈએ કેવી રીતે બચે છે. અને શિવજી મોહિની સ્વરૂપ જોઈને મોહિત થઈ જાય છે. એ લોકો પણ ભ્રમિત થઈ જાય છે ભગવાનની લીલા જોઈને. નરકાસુર આપણે જોઈએ છે 16,100 રાણીઓને બંધક બનાવી દીધા છે. એ પણ ભગવાનને ઓળખી નથી શકતા. અને એમને પણ જ્યાં સુધી ભગવાન પોતાનું સુદર્શન ચક્ર નથી યુઝ કરતા ત્યાં સુધી કોઈ દ્વાપરમાં વિશ્વાસ જ નથી કરતું કે આ ભગવાન છે. સામે ભગવાન ઊભા છે ને જોઈ નથી શકતા, સમજી નથી શકતા. તો આ તો કલયુગ ચાલે છે. કલયુગમાં તો ભગવાનને કેટલું અઘરું છે પ્રૂવ કરવું કે હું ભગવાન છું. દ્વાપરમાં આટલું ડિફિકલ્ટ હતું તો કલયુગમાં કેટલું ડિફિકલ્ટ થઈ જાય. આજે પણ લોકો કહે છે ને કે બતાવો ભગવાન છે, અમે બધાને કહીએ ભગવાન કૃષ્ણ છે, જપ કરો, આમ કરો, તેમ કરો. હા ઠીક છે, તમે જોયા છે ભગવાન? એવા લોકો પૂછે છે અમને. અમે કહીએ છીએ ના, અમે તો નથી જોયા. તો કલયુગમાં તો હજુ વધુ વિકટ લોકો આવવાના છે. આપણે જોઈએ છે રામલીલામાં પણ માતા કૈકેયી મેરા બેટા, મંથરા મેરી સ્વામિની કે લીએ હોના चाहिए, શૂર્પનખા, મરીચ, રાવણ, કુંભકર્ણ અને રાવણ પોતાના બધા જ પુત્રોને હોમી દે છે. શાની માટે? મેરા અને મારામાં. એના મોહમાં આખું ને આખું કુલ જતું રહે છે. અને ત્યાં પણ આપણે જોઈએ છે બાલી, જેને ભગવાન રામ જેનું વધ કરે છે, પણ એનો જે પુત્ર છે અંગદ, એ ભગવાનની સેવામાં છે. શું કામ? અંગદને ખબર છે કે આ ભગવાન રામ છે, એ ભગવાન છે, એ ઓળખી જાય છે. તો આવી રીતે અન્ય લીલામાં, હવે આ તો ત્રેતાની યુગ હતી. સતયુગમાં પણ લોકો ભ્રમિત થઈ જાય છે. જેવી રીતે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણાક્ષને શું હતું? મારી સાથે જે યુદ્ધ લડવું જોઈએ અને હું કોને પરાજિત કરવું એ જોઈ શકું. અને હિરણ્યકશિપુ જ્યારે હિરણાક્ષનો વધ કરે છે ભગવાન, તો
હિરણ્યકશિપુ કહે છે કે હવે મારા ભાઈને માર્યા છે, હવે હું એને મારીશ. તો આ મેરા મેરાના ચક્કરમાં બધા ભગવાનના દ્વેષી બની જાય છે. આગળ જઈએ તો 1.2 એટલે બીજા શ્લોકથી 11મા શ્લોક સુધી દુર્યોધન દ્રોણાચાર્ય સાથે વાર્તાલાપ કરે છે. શું કહે છે? ત્યાં જઈને પાંડવોના યોદ્ધાઓ અને કૌરવના યોદ્ધાઓને ગણાવે છે કે પાંડવોમાં આટલા લોકો છે, કૌરવમાં આટલા લોકો છે. હવે આવું શું કામ કરે છે દુર્યોધન? કારણ કે એને બે બીક હતી. એક, એને અર્જુન અને ભીમથી બીક લાગતી હતી કે અર્જુન બાણ ઉપાડશે અને ભીમ ગદા ઉપાડશે તો બધા માટે ભારી પડવાના છે. અને બીજું, દ્રોણાચાર્યને યાદ કરાવતા હતા કે સામેની સાઈડમાં તમારા ફેવરેટ શિષ્ય છે, તમારે કોઈ પાર્શિયાલિટી નથી કરવાની. ઇનડાયરેક્ટલી દ્રોણાચાર્યને બધું યાદ કરાવે છે કે આપણી બાજુ આ છે, પેલી બાજુ એ છે. દ્રોણાચાર્યને પહેલાંથી ખબર છે કે અહીંયા કોણ છે, ત્યાં કોણ છે, પણ તો પણ એમને યાદ કરાવે છે, જેથી કરીને એ કોઈ પાર્શિયાલિટી ન કરે, પક્ષપાત ન કરે. એટલા માટે તો બીજાથી 11મા શ્લોકમાં દુર્યોધન જે છે એ દ્રોણાચાર્યને આ બધું બતાવે છે. આમ જોવા જઈએ તો દુર્યોધન પોતાની કહેવાય ને કે ઇનસિક્યોરિટી જ બતાવી રહ્યો છે. ઘણી વખત આપણે આમ પોતાની કોઈ જગ્યાએ ગયા હોઈએ અને આપણને આમ કંઈ ખબર ના પડે તો આપણે વગર કામની વાતો ચાલુ કરી દઈએ એની સાથે, પોઈન્ટ વગરની. થાય છે ને એવું. આપણે ઘણી વખત પાર્ટીમાં ગયા હોઈએ, હવે વાત શું કરવી, કોઈ પણ મુદ્દો લઈને ચાલુ થઈ જાઓ. આ દુર્યોધન એ જ કરી રહ્યો છે. યુદ્ધ આવી ગયું છે, સામે બધા ઊભા છે. હવે દુર્યોધન દ્રોણાચાર્ય સાથે વાત શું કરવી, તો આ જ કહે છે કે સામે આ છે, આ જ. દ્રોણાચાર્યને તો ઓલરેડી ખબર છે કે આ બાજુ આમ છે ને આ બાજુ આમ છે. આગળ જોઈએ તો આપણે દુર્યોધનને જોઈશું. તો દુર્યોધન સાથે કોણ કોણ ઊભા હતા? દુર્યોધન સાથે કર્ણ હતા, જે એના મિત્ર હતા. ભીષ્મદેવ હતા, જે એના વડીલ હતા. ભીષ્મદેવ કોણ હતા, એમનું શું રિલેશન હતું આપણે આગળ જોઈશું. ધૃતરાષ્ટ્ર એમના પિતા હતા. દ્રોણાચાર્ય એમના ગુરુ હતા. અશ્વત્થામના ગુરુભાઈ હતા. કૃપાચાર્ય કુલ ગુરુ હતા. શકુની મામા દુશાસન અને એના ભાઈ અને પ્લસ 23 અક્ષીણી સેના જે ભગવાને એમને આપી હતી એ બધા એની સાઈડમાં છે. અને આ બધાનું શું હાલ થાય છે? બધા નાશ પામે છે. એનો એક જ રીઝન છે. શું છે? સંગત કા અસર. તમે કોની સાથે ઊભા છો એ જો મહત્વનું છે. કારણ કે આપણે કોઈ કહેવાય ને કે સેલિબ્રિટી સાથે ઊભા હોઈએ અને ફોટો પડાવીએ, પછી કાલ ઉઠીને સેલિબ્રિટીમાં કંઈક લોચો થાય તો પછી પેલો ફોટો ડિલીટ કરવો પડે. થાય ને એવું? થાય કે નહીં? એવી જ રીતે આ છે. આ બધાને ખબર નથી કે યાર દુર્યોધન અમને જ્યાં લઈ જાય છે ત્યાં અમારા બધાનો અંત થવાનો છે. એટલે આપણે આપણી લાઈફમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોની સાથે રહીએ છીએ. કારણ કે જાણે અજાણે આપણી ક્વોલિટીઝ એમાં જતી હોય ને એની ક્વોલિટીઝ આપણામાં આવતી હોય. આ હતા બધા કૌરવોના સાઈડના. હવે પાંડવોના સાઈડમાં કોણ છે? દૃષ્ટકેતુ. દૃષ્ટકેતુ મેં તમને કીધું શિશુપાલના પુત્ર હતા, તો પણ એ પાંડવો સાઈડ રમી રહ્યા, પાંડવો સાઈડ લડી રહ્યા હતા. ચેકિતાન એ પણ એક રાજા હતા. કાશીરાજ કાશીના રાજા હતા. પુરુજીત અને કુંતી ભોજ એ કુંતી માતાના ભાઈ હતા. અને સૈબ્ય એ મહારાજા યુધિષ્ઠિરના ફાધર ઇન લો એટલે સસુર હતા. એટલે આમ જોવા જઈએ તો સામ સામે બધા રિલેટિવ્સ જ ઊભા હતા લડવા માટે.
હવે કેવું દ્રશ્ય થઈ જાય? આવું દ્રશ્ય કલયુગમાં થઈ જાય તો કેમ લાગે? કાકા મામા, આ બાજુ કાકા મામા, દાદા વગેરે વગેરે. આમ લિટરલી આપણે તીર કમાન લઈને તો નથી ઊભા રહેતા, પણ આમ વાતોમાં તો ઊભા જોઈએ છે. પણ આમાં ફરક શું છે? ફરક એ છે કે એક બાજુ ધર્મ છે અને બીજી બાજુ અધર્મ છે. બંને સાઈડને અલગ કરનારું શું છે? એક બાજુ ધર્મ છે અને બીજી બાજુ અધર્મ છે. તો આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ બાજુ હોવું જોઈએ? ધર્મની સાઈડ ઊભા રહેવાનું છે. હવે ધર્મની સાઈડ કોણ છે, કેવી રીતે ફરક ખબર પડે? એ આપણને ભગવદ્ ગીતા શીખવાડે છે. એ આપણે ધીરે ધીરે સમજીશું. તો ધર્મ અને અધર્મનું યુદ્ધ આજે પણ ચાલે છે અને આપણે કોની સાથે રહેવાનું છે એ આપણે ભ્રમિત નથી થવાનું. અને આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય તો રહેવાની જ છે. એક જ મિનિટ, હા બંધ થઈ ગયું, શરૂ કરીએ ફરીથી. શ્લોક નંબર 12 થી 19 માં આપણે જોઈએ છે કે બંને સેનાના સેનાપતિ અને બીજા મહાન યોદ્ધાઓ શંખ વગાડવાનું ચાલુ કરી દે છે. હવે યુદ્ધ શરૂ થવાનું છે. શંખ વાગી રહ્યા છે. આજની લાઈફમાં ક્યાં શંખ વાગે છે? આમ તો આરતી પહેલાં જ મંદિરમાં આપણે શંખ જોઈએ છે, શંખ વાગતા હોય છે. જેમ આપણે પેલું એક્ઝામમાં જઈએ તો એક્ઝામમાં શરૂ કરતાં પહેલાં બેલ વાગે ને, એ આપણી માટે શંખ જ છે. અને પાછું પૂરું થાય ત્યારે પાછું બેલ વાગે, એ પણ આપણી માટે શંખ જ છે. વિચાર કરો, આવું બેલ વાગે ને પછી વિચાર આવે હવે એક્ઝામ નથી આપવી, જે અર્જુન કરી રહ્યો છે, તો કેવું થાય? આપણી બિઝનેસ મિટિંગ હોય, ઇન્ટરવ્યૂ હોય, ઇન્ટરવ્યૂમાં બહાર બેઠા છીએ અને વિચારે કે હવે ઇન્ટરવ્યૂ નથી આપવું, તો આપણે જેની સાથે ગયા હોય એ વિચારે કે આ શું ઇન્ટરવ્યૂ આપવા આવ્યા ને હવે કે છે ઇન્ટરવ્યૂ નથી આપવું. તો બંને સાઈડના જે લોકો છે, જે યોદ્ધાઓ છે, એ શંખ વગાડવાનું ચાલુ કરે છે. અને 12 થી 19 શ્લોકમાં બતાવે છે કે કોણ કયું શંખ વગાડી રહ્યા છે. જેમ કે કૃષ્ણ છે એ પંચજન્ય શંખ વગાડે છે, અર્જુન છે એ દેવદત્ત નામનું શંખ વગાડે છે. એવી રીતે અલગ અલગ યોદ્ધાઓ અલગ અલગ શંખ વગાડે છે. અને 19મા શ્લોકમાં બતાવે છે કે આ બધા શંખનો અવાજ સાંભળવાથી જે કૌરવોની સેના હતી એ એકદમ કહેવાય ને કે બી ગઈ, એમના હૃદય ફાટી નીકળ્યા. શું કામ? કારણ કે એ લોકો અધર્મની સાઈડ છે. આ ધર્મ અને અધર્મનો એક નાનકડો એક્ઝામ્પલ તમને આપું. આ જોઈને આપણે રોડ ઉપર જઈ રહ્યા છીએ, હેલ્મેટ નથી પહેરી, પોલીસે પકડ્યા, પોલીસ કહે છે 1000 રૂપિયાનો દંડ. આપણે શું કરીશું? ઘણા લોકો શું કરે? ઠીક છે સાહેબ, આપો આ 1000 રૂપિયા, મેમો લઈ લો. આ ધર્મની વાત થઈ. હવે જેને અધર્મ કરવું છે એ શું કહેશે? સાહેબ જરા સાઈડમાં આવો ને,
મારી પાસે 1000 નથી, 500માં પતાવો ને. હવે જ્યારે આપણે કહીએ છીએ 500માં પતાવો, ત્યારે બંને બી રહ્યા છે. પોલીસવાળો બીએ છે કે મારું આ રેકોર્ડિંગ તો નથી કરી રહ્યો, અને આપણે બીએ છે કે અમને લાફો તો નહીં મારે, કારણ કે કદાચ ઈમાનદારે હોય. તો જ્યાં બીક લાગે ત્યાં અધર્મ છે, સમજો. અને જ્યાં બીક નથી લાગતી અંદરથી આપણને, એ ધર્મ છે. તો અહીંયા કુરુના કૌરવોનું હૃદય ફાટી શું કામ નીકળ્યું? એ અધર્મના સાઈડ છે. એમને ખબર છે કે આપણે મરવા માટે જ અહીંયા ઊભા છીએ, આપણું કાંઈ અહીંયા ચાલવાનું નથી. તો 19મા શ્લોકમાં આ છે વિજયનો સંકેત. પાંડવોએ મોટા શંખ વગાડ્યા અને અહીંયા કૌરવોના હૃદય ફાટી નીકળ્યા. 20ના શ્લોકમાં 20 નંબરનો જે શ્લોક છે એમાં બહુ જ મહત્વપૂર્ણ શ્લોક છે. શું કહે છે? અથ વ્યવસ્થિત તાંદસ્ટ્વા ધૃતરાષ્ટ્ર ન કપિધ્વજ પ્રવર્તે શસ્ત્ર સંપાતે ધનુર્ધમ્ય પાંડવ ऋषिकेशम तदा वाक्य मिदमाह महीपते. अनुभावार्थ है उस समय हनुमान से अंकित ध्वजा लगे रथ पर आसीन पांडुपुत्र अर्जुन अपना धनुष उठाकर तीर चलाने के लिए उद्यत हुए और हे राजन धृतराष्ट्र के पुत्रों के व्यूह में खड़ा होकर अर्जुन ने कृष्ण से ये वचन कहे. એટલે અહીંયા જોઈએ છે કે અર્જુનના રથ ઉપર કોની ધ્વજા છે? હનુમાનજીની ધ્વજા છે. હનુમાનજી કોના સેવક છે? રામના સેવક છે. રામ ભગવાન હનુમાનને કોઈ કામ આપે તો એ પૂરું, એવું કોઈ કામ છે કે અધૂરું છોડ્યું એમણે? આખું પહાડ લઈને આવી ગયા, સેતુ બનાવી દીધો, સીતા માતા સુધી પહોંચી ગયા. તો કહેવાય ને એવા ક્રિડેન્શિયલ્સ વાળા વ્યક્તિ ઉપર છે તો જીત કોની રહેવાની? આટલું મોટું હાથ હોય આપણી ઉપર અને એવી મોટી લાગવગ લઈને સામે જઈએ તો કોઈ આમાં પછી આપણે બોલવાનું છે? તો અહીંયા હનુમાનજી ઉપર વિરાજમાન છે. તો 20 નંબરના થી લઈને 27મા શ્લોક સુધી અર્જુન કૌરવોનું નિરીક્ષણ કરી રહ્યા છે. એમને ખબર છે મારી સાઈડ કોણ છે, પણ સામે કોણ છે એ જોવા માંગે છે. એટલે 20 થી 27ના શ્લોકમાં એ સામે જુએ છે કે કોણ ઊભું છે. કોણ ઊભું છે? જાય છે વચ્ચે જોવા માટે તો જુએ છે, ઓહો સામે તો દુર્યોધન મારો ભાઈ, અમે સાથે રમ્યા, સાથે મોટા થયા, પછી ભલે મારું રાજ્ય લઈ લીધું એણે, પણ સાથે મોટા થયા. સાથે થાય ને એવું, ઘણી વખત એવું હોય છે ભાઈ અને બહેનોમાં, મોટા થાય તો કદાચ છૂટા પડી જાય, પણ નાના હતા ત્યારની નાનપણની યાદો તો રહેવાની જ છે. મારો ભાઈ ભીષ્મ પિતામહ, એમની ગોદમાં તો હું રમ્યો છું, એમને હું મારીશ. દ્રોણાચાર્ય, જેને તીર કમાન ચલાવવાનું શીખવાડ્યું એને તીર મારવાનું. વિચાર કરો અર્જુનની સ્થિતિ કેવી છે. જેને તીર ચલાવવાનું શીખવાડ્યું એને જ હવે તીર મારવાના છે. એટલે કેટલી મોટી દુવિધા છે અર્જુન માટે. કૃપાચાર્ય, કુલગુરુ, જેને હંમેશા નમન કરતા હતા, હવે એમને ઉપર મારવાની વારી આવી ગઈ છે. અને બધા અન્ય સંબંધી એમને જોવામાં આવ્યા. ભાઈ છે, વડીલ છે, ગુરુ છે, કુલગુરુ છે, એવા બધા મહાન વ્યક્તિઓ સામે ઉભા છે અને અન્ય સંબંધી છે. એ જોઈને અર્જુનની શું હાલત થઈ. ભીષ્મદેવ કોણ હતા? ભીષ્મદેવ શાંતનુ અને ગંગા માતાના પુત્ર હતા. અને શાંતનુજીએ સત્યવતી સાથે જ્યારે લગ્ન કર્યા ત્યારે વિચિત્ર વીરમાંથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ આવ્યા અને પાંડુના પુત્ર પાંડવ. તો 3 પેઢી પહેલાના હતા ભીષ્મદેવ. હવે એમને મારવાનો વારો આવી ગયો. વિચાર કરો, ખાલી એમના ગોદમાં એ નથી રમ્યા, પાંડુ રાજા પણ એમની ગોદમાં રમેલા છે.
એમને મારવાનો વારો આવી ગયો છે. તો હવે અર્જુન 28 લઈને 46ના શ્લોકમાં અલગ અલગ રીઝન આપે છે કે મારે શું કામ નથી લડવું. એમાં સૌથી પહેલું રીઝન છે, અરે સામે તો મારા સગા સંબંધી છે, જેમની સાથે હું રમ્યો છું, જેમની સાથે મેં પિકનિક મનાવ્યું છે, જેમની સાથે રાજ્યસભામાં બેસીને મેં ખાધું છે, જેમની સાથે મેં આનંદ માણ્યો છે, એમને મારવાનો વારો આવી ગયો. આ પહેલું રીઝન છે અર્જુનનું યુદ્ધ ન લડવાનું. બીજું રીઝન, હવે હું યુદ્ધ લડી પણ લઉં અને જીતી પણ જઉં તો હું કોની સાથે માણવાનો રહેવાનું રહેશે. કારણ કે આજે કોઈ વ્યક્તિ જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, એ જ્યારે પૈસા કમાવી આવે તો ફેમિલી તો હોવી જોઈએ ને, તો જ આનંદ હોય ને. તો એવું વિચારે છે કે હું જેની સાથે જેની માટે હું રાજ્ય માટે લડી રહ્યો છું, પણ જેની સાથે મારે રહેવાનું છે એમને જ મારી નાખીશ તો રાજ્ય શું કામનું. એક વસ્તુ. ને બીજું, આ લોકોને મારવાથી મને તો નરક મળવાનું જ છે. શું કામ? કારણ કે એને એમ લાગતું હતું કે હું મારા સગા સંબંધીઓને મારું છું, એટલે એને વિજયમાં કોઈ આનંદ નથી દેખાયો. અને શ્લોક નંબર 39 થી 43માં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવામાં આવી છે, જે અર્જુન કહે છે કે જો સામેના બધા યોદ્ધાઓ મરી જશે તો એમની બહેનો, એમની માતાઓ, એમની પત્નીઓનું શું થશે? જો અર્જુન શું વિચારી રહ્યા છે યુદ્ધ ક્ષેત્રમાં, પણ કેટલું લાંબુ વિચારી રહ્યા છે કે આ બધા સામે મરી જશે તો એમની બહેનોનું શું થશે, એમની માતાઓનું શું થશે, એમની પત્નીઓનું શું થશે, એમનું તર્પણ કોણ કરશે? તર્પણ નહીં થાય તો અધર્મ થશે, અધર્મ થશે તો જે માતાઓ અને બહેનો છે એ ખોટા રસ્તે જશે, અને ખોટા રસ્તે થશે તો ખોટી સંતાનો પેદા થશે, અને ખોટી સંતાનો પેદા થશે એ આ યુગમાં બધાને હેરાન જ કરવાના છે. તો વિચાર કરો, અર્જુન કેટલું લાંબુ જોઈ રહ્યા છે કે ભાઈ આ બધાને હું મારીને મને રાજ્ય મળશે, પણ આમનું શું થશે, આમની ફેમિલીઝનું શું થશે, એ વિચારી રહ્યા છે. એ વિચારીને કહે છે નહીં, મને યુદ્ધ લડવા જેવું લાગતું નથી. તો શ્લોક નંબર 39 થી 43માં આ બધી વાત થઈ રહી છે. તો હવે જુઓ, આપણે અર્જુનના ગુણ જુઓ. છે શક્તિશાળી તો પણ દયાળુ છે કે નહીં? જો દયાળુ ના હોય તો છે ને કે ચલો ને હવે નથી જોવું વચ્ચે, આપણે અહીંથી યુદ્ધ ચાલુ કરી દો. પણ એને કીધું નહીં, મારે જોવું છે સામે આવ્યું છે કોણ. પછી ઇન્દ્રિય વિજયી છે પણ એનું હૃદય કોમળ છે. યોદ્ધા છે તો પણ એને અહિંસાનો વિચાર આવે છે કે જો હું નહીં લડું તો એમાં શું ફાયદા છે. વિચાર કરો, હમણાં તો કેટલા બધા યુદ્ધ ચાલી રહ્યા છે, આપણે જોઈએ છે ને. હવે એ યુદ્ધમાંથી કેટલા લોકોના ઘર જતા રહ્યા, પરિવાર જતા રહ્યા, એ તો ઠીક છે, એ તો આપણને દેખાતું જ નથી. આપણને શું દેખાય છે કે આ યુદ્ધથી આને આ ફાયદો થઈ રહ્યો છે, આપણા દેશને આ ફાયદો થઈ રહ્યો છે, પેલા દેશને આ ફાયદો થઈ રહ્યો છે. એટલે યુદ્ધમાં તો ફાયદો વધારે દેખાય છે, પણ એ યુદ્ધમાં જે હોમાઈ ગયા એ તો દેખાતા જ નથી. એની વિશે તો કોઈ વાત જ નથી કરી રહ્યું. અને અર્જુન એ જ વાત કરી રહ્યો છે કે જે મરી જશે એમનું શું થશે, અને એમની પાછળ એમની ફેમિલીનું શું થશે, એ અર્જુન વિચારી રહ્યા છે. તો આમાં પહેલું છે સંબંધી જુએ છે, બીજું છે વિજયમાં કંઈ ફાયદો નથી દેખાતો, ત્રીજું છે મને પાપ લાગશે, હું નરકમાં જઈશ, ચોથું છે સ્ત્રીઓનું શું થશે અને એનાથી વર્ણશંકર પ્રજા પેદા થશે, એ એને બીક લાગે છે. અને પછી આટલું બધું થયા પછી એને વિચાર આવે છે કે હવે હું શું કરું, મને સમજાતું નથી.
જ્યારે નથી સમજાતું ત્યારે આપણે શું કરીએ? ડિસિઝનને પોસ્ટપોન કરીએ. આપણે રિયલ લાઈફમાં પણ એવું થાય છે ને. હમણાં લગ્નની સિઝન આવે છે, 4 ઇન્વિટેશન આવી ગયા. અરે કોની પાસે જવું? ટાઈમ એક જ છે. પછી પોસ્ટપોન કરે, સારું કાંઈ નથી જવું, કારણ કે અહીંયા જઈશું તો પહેલાં 3ને ખબર પડશે, એટલે 3ને ખોટું લાગશે કે આમની ત્યાં ગયા, મારી ત્યાં આવ્યા નહીં. એટલે 3ને 4ને આપણે બહાના આપી દઈશું કે ભાઈ હવે કંઈક કામ આવી ગયું એટલે નથી આવી શકે. એટલે ઇનડિસિઝન. એટલે છેલ્લે અર્જુન વિચારે છે કે મારે યુદ્ધ નથી લડવું. તો આવી રીતે જો આ જે સ્લાઇડ છે આમાં તમને દેખાશે કે પ્રશ્નો શું છે અને એના જવાબ ક્યાં છે. આ બાજુ પ્રશ્ન છે અને બીજા અધ્યાયમાં એક પોઈન્ટનો જવાબ ભગવાન કૃષ્ણે કયા શ્લોકમાં આપેલું છે એ પણ લખેલું છે. આ બાજુ શું પ્રોબ્લેમ છે અને આ બાજુ કયા શ્લોકમાં જવાબ છે એ પણ આપેલ છે. તો આવી રીતે છેલ્લે 46ના શ્લોકમાં संजय शू कहे छे? संजय कहे छे युद्ध भूमि में इस प्रकार कहकर अर्जुन ने अपना धनुष तथा बाण एक और रख दिया और शोक संतप्त रथ के आसन पर बैठ गया. तो આવી સિચ્યુએશન આપણી પણ થાય જ છે હમણાં પણ. આપણી પર્સનલ લાઈફમાં, આપણી પ્રોફેશનલ લાઈફમાં આવા સિચ્યુએશન્સ આવે જ છે. મલ્ટિપલ ચોઇસ આવી જાય આપણી પાસે અને હવે શું કરવું, વિચ ઇઝ ધ બેસ્ટ ફોર મી, આપણને ખબર નથી પડતી. થાય છે ને એવું? જે અર્જુન સાથે થઈ રહ્યું છે એવું આપણી સાથે પણ થાય જ છે. તો એવું જોઈને અર્જુને બંને મૂકી દીધું પોતાના હથિયાર અને કીધું કે હવે હું નથી લડી રહ્યો. એવું ભગવાન કૃષ્ણને હજુ કીધું નથી. અહીંયા તો સંજય કહે છે કે હું જોઈ રહ્યો છું કે અર્જુને હથિયાર મૂકી દીધા. નથી લડવાનું એ તો બીજા અધ્યાયમાં અર્જુન કહે છે ભગવાનને. માતાજી એક મિનિટ. સામે ઘર છે ને ત્યાં કીધું કે ભાઈ બસ 10 વાગે પ્રસાદ એમ મૂકવાનું છે. કહી દીધું ને ખાલી સામેનું પેલું સામે ઝાડવાળું છે ને ત્યાં મમ્મી છે, એમને કીધું કે 10 વાગે મૂકવાનું. તો આવી સ્થિતિ આપણી પણ થતી હોય છે અને આપણે શું કરવું જોઈએ એ સમજવાનો વિચાર કરવાનો છે. અને કેવી રીતે ખબર પડશે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે જોઈએ છે કે ભાઈ જેવી રીતે અર્જુનને મલ્ટિપલ ચોઇસ હતા અને કાંઈ ખબર નથી પડતી, સંઘર્ષ હતો. આપણી લાઈફમાં પણ ફૂલ સંઘર્ષ છે. આપણા કરતાં મોટો સંઘર્ષ તો ઘણા લોકો વેઠી ચૂક્યા છે. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ. એમને પ્રચાર કરવો હતો. કોનો પ્રચાર કરવો હતો? ભગવાનનો પ્રચાર કરવો હતો. પોતાનો પ્રચાર નથી કરવો, ભગવાનનો પ્રચાર કરવો છે. પણ લોકોને ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ આમાં છે, મૂવીઝમાં છે, આઈપીએલમાં છે ને. આ બધા હોટ છે, હમણાં હોટ વસ્તુઓ છે. તો સાદી ભાષામાં કહી દઉં, ભોગમાં વધારે રસ છે, યોગમાં ઓછો રસ છે. તો 35 વર્ષ એમણે ઇન્ડિયામાં સંઘર્ષ કર્યો પ્રચાર માટે, ભગવાનના પ્રચાર માટે. અને એમના ગુરુ મહારાજે કીધું કે આપ તો ભણેલા છો, આપ ઇંગ્લિશમાં પ્રચાર કરો અને પણ પાશ્ચાત્ય દેશમાં જઈને પ્રચાર કરો. તો એમણે કીધું ઠીક છે, મારા ગુરુએ મને આદેશ આપ્યો છે. સંદૂક લીધું, ભગવદ્ ગીતા એક લીધી અને $20 કે $40 હતા સંદૂકમાં.
અને બેસી ગયા શિપમાં. એક રેફરન્સ હતો કે ભાઈ અહીંયા જઈને ઉતરવાનું છે. ત્યાં કોઈને નથી ઓળખતા. ઓળખાણ શું છે? જે હશે ભગવાન જોઈ લેશે. એટલો વિશ્વાસ છે કે જે હશે ભગવાન જોઈ લેશે. ગુરુ મહારાજે મને કીધું છે કે ભાઈ ત્યાં જઈને પ્રચાર કરો, હું કરીશ. અને પછી ધીરે ધીરે વિદેશમાં પણ એવું નથી કે ભાઈ આપણે પગ મૂક્યા ને બધા વેલકમ માટે ઊભા છે, નહીં. ત્યાં સંઘર્ષ કર્યો અને પછી પ્રચાર કર્યો, અને પ્રચાર કર્યા પછી આજે જોઈએ છે આપણે, એમણે 108 મંદિર બાંધ્યા 10 વર્ષમાં, અને આજની તારીખમાં 1100 મંદિર છે ઓલ ઓવર ધ વર્લ્ડ. શું કામ? ભગવાન ઉપર વિશ્વાસ હતો કે આપણે પ્રચાર કોનો કરવો છે? ભગવાનનો પ્રચાર કરવો છે. તો જે કરશે ભગવાન કરશે. આપણે તો ખાલી શું કરવાનું છે? પ્રયાસ કરવાનો છે. તો પ્રયાસ કરવાનું છોડવાનું નથી. તો પહેલા અધ્યાયમાં આપણી માટે શું સંદેશ છે? પહેલા અધ્યાયમાં પહેલો સંદેશ એ છે કે છેલ્લે તો ધર્મની જ વિજય થાય છે. જે આપણે જોયું છે કુરુક્ષેત્રમાં, જ્યાં ધર્મ છે ત્યાં જ કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે. જે કૃષ્ણની સાથે છે એની વિજય પાકી છે. અને ઘણી વખત આપણે જોઈએ છે કે સારું કોઈ લોકો ખોટું કરતા હોય તો એ બધાની એમની ગાડી તો ચાલતી હોય છે. તો મહાભારતમાં આપણે જોઈએ છે કે ભલે 100 દિવસ કૌરવોના હતા, પણ એક દિવસ પાંડવોનો હતો, અને એમાં બધા કૌરવોનો વિનાશ થઈ ગયો. તો અહીંયા આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. આજે કોઈએ આખી ભગવદ્ ગીતા વાંચી છે? નહીં. પણ આખી ભગવદ્ ગીતાનું ફળ કોઈને જોઈતું હોય, તમને કીધું ને ભાઈ હમણાં તો ફાસ્ટનો જમાનો છે, ફટાફટ ફળ જોઈએ છે, મહેનત ઓછી કરવી છે. તો એની માટે ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા છે. એ 4 શ્લોક વાંચવાથી આપણને આખી ભગવદ્ ગીતાનો ફળ મળી શકે છે. તો આવો આપણે 4 શ્લોક વાંચીએ અને આખી ભગવદ્ ગીતાનું ફળ લઈ લઈએ. હું આ શ્લોક વાંચું છું, આપ મારી પાછળ બોલવાનો પ્રયાસ કરજો. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. અનુભાવાર્થ વાંચો. સરસ. બીજો શ્લોક. મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. માતાજી વાંચો. मेरे शुद्ध भक्तों के विचार मुझ में वास करते हैं. उनके जीवन मेरी योग सेवा में अर्पित रहते हैं और वे एक दूसरे को ज्ञान प्रदान करके तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं. ત્રીજો શ્લોક. તેષાં સતત યુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિ યોગમ તમ येन मामुपयन्ति ते. जो प्रेम पूर्वक मेरी सेवा करने में निरंतर लगे रहते हैं, उन्हें मैं ज्ञान प्रदान करता हूँ, जिसके द्वारा वे मुझे तक आ सकते हैं. तेषामनुकम्पार्थं ज्ञानजनं तम नाशम आत्मभावस्तो
ज्ञानदीपेन भास्वत। माताजी मैं उन पर विशेष कृपा करने का हेतु उनके हृदयों में वास करते हुए ज्ञान के प्रकाशमान दीपक के द्वारा अज्ञान जन्य अंधकार को दूर करता हूँ। સરસ. તો આવી રીતે આ ચતુર્શ્લોકી ભગવદ્ ગીતા આપણે ફક્ત 4 શ્લોક વાંચીએ, 4 શ્લોકનો પાઠ કરીએ તો આપણને આખા ભગવદ્ ગીતાનું ફળ મળી શકે છે. તો રોજ આપણે પ્રયાસ કરવો જોઈએ આ શ્લોક વાંચવાનો અને એનો ભાવાર્થ સમજવાનો. તો આપણે 2 મિનિટ કીર્તન કરીએ અને પછી પ્રોગ્રામ પૂરું કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ચાલુ કરીએ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Jagannatha, Jaya Deva, Subhadra Maya, Sudarshan. Jaya Jaya Prabhupada, Jaya Prabhupada. બિપિન પ્રભુ આપ નરસિંહ આરતી ગાઓ. એ ગાયની પાછળ આપણે પ્રયાસ કરીએ. નમસ્તે નરસિંહાય, નમસ્તે નરસિંહાય, પ્રહલાદ લાલ રાયને, પ્રહલાદ લાલ રાયને, હિરણ્યા કાશી પૂર્વકઃ, હિરણ્યાકાશી પૂર્વકઃ, શિલટંકારકાલાય,
બહે નરસિંહા હૃદયે નરસિંહા બહે નરસિંહા હૃદયે નરસિંહા નરસિંહમદિં શરણં પ્રપદે નરસિંહમદિં શરણં પ્રપદે તો અહીંયા જે ભક્તો બેઠા છે એ બધા થર્સડે ગીતા ક્લાસમાં છે ને? વોટ્સએપ ગ્રુપમાં છો ને તમે થર્સડે ગીતા ક્લાસવાળા? જો ના હોય તો હું અચ્છા સન્ડેવાળા ગ્રુપમાં બધા છે? સન્ડે ગ્રુપમાં તો છે ને બધા? સરસ. થર્સડે ગીતા ક્લાસમાં એટલા માટે કહું છું કે નેક્સ્ટ થર્સડેથી આપણે શું કરીશું, જેવી રીતે સન્ડે ક્વિઝ કરીએ છીએ ને એવી રીતે ચેપ્ટર વાઇઝ ક્વિઝ કરી દઈશું. આજે મારી પાસે સમય નહોતો એટલે હું નાખી નહીં શક્યો, પણ જેમ આજે ચેપ્ટર પૂરું કર્યું ને ઇમિડિયેટલી એક 10 ક્વેશ્ચનની ક્વિઝ, તમે 5 મિનિટ જવાબ આપો, જેના 100 માર્ક્સ આવશે એને જ
જેને 100 માર્ક્સ આવશે, 100માંથી 100, એને નાનકડી ગિફ્ટ મળશે એવરી થર્સડે. તો શું છે, ધ્યાનથી આપણે સાંભળવું પડે ને, બરાબર. અને આપણે પેલું ક્લાસરૂમમાં જ કરવાનું છે. તો નેક્સ્ટ થર્સડેથી આપણે એ રાખીશું. નેક્સ્ટ થર્સડે આપણે 2 ક્વિઝ થશે, ચેપ્ટર 1ની પણ થશે, ચેપ્ટર 2ની પણ થશે. તો બધા ભક્તોને વિનંતી કે નેક્સ્ટ થર્સડે આપના ફ્રેન્ડ્સને પણ આપ લાવી શકો છો, જે સન્ડેના આવતા હોય, દર્શન કરવા આવતા હોય. અને હવે પ્રસાદ, તો પ્રસાદ પહેલાં જે પ્રાર્થના હોય આપણે ગાઈ લઈએ. મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે